તિલક એ ઢીલ કે અરે ખબરી તિલક પગાર તો જય મુરલીધર, જય માતાજી, સીતારામ મિત્રો। ખાસ કરીને પૂરો વિડીયો જોજો મિત્રો, મજા પડી જાય। કારણ કે આજ ભ્યાહોની સાથે સાથે તમને જોરદાર નજારો બતાડવાનો છે। ભ્યાહો તો મારી પાસે એક નંબર છે તે, પણ સાથોસાથ તમને આજ એક નંબર નજારો બતાડવાનો છે મિત્રો। તો પૂરો વિડીયો જોજો ને એક મિત્રો નાની એમથી લાયક કરી નાખજો, કારણ કે તમારી એક લાયક અમને બહુ લાભદાયક હોય છે। તો મિત્રો એક લાયક કરી નાખવી, કારણ કે તમે વિડીયો જોવો ને એ કરતાં તમારી લાયક અમારા બહુ જ મહત્ત્વની હોય છે। તો મિત્રો લાયક કોમેન્ટ કરી નાખો અને અમને સાથ સપોર્ટ આપો, કારણ કે અમે નાના યુટ્યુબરો હોય, મોટા યુટ્યુબરોને તો સંધાય લાયક કોમેન્ટ કરે છે। તો ખાસ કરીને એક નાની એમથી લાયક કોમેન્ટ કરી નાખ્યું મિત્રો, કારણ કે જો આવી જાડીની અંદર અમે ભેંસું સરાવી છે। પહેલાં હું ભેંસું બતાડી દઉં માર્યું, પછી તમને હું મિત્રો જો આ ભેંસું છે મારી, તો હવે તારે નથી બતાવી એમ, કારણ કે હવે જાડીની અંદર આવી ગયું છે। તો હવે જેટલું વિડીયામાં આવી ગયું એટલું બતાવી દીધું મિત્રો। ખાસ કરીને હવે તમને નજારો બતાડું ને, અત્યારે જો વરસાદના ઠોરા શરૂ થઈ, ઠમઠમ ઠોરા ખરે છે, ઝરમર ઝરમર મેહુલા વરસે ને ખૂબ મજા આવી થી એલી અઘોર વનમાં એકલા મેલ્યા કોણ અમારો બેલી રે વનમાં ભૂલી પડી ક્યાં ગયો કાનુડો। મિત્રો અત્યારે ધુમ્મસ ઘણો થઈ ગયો છે, પણ તોય તે નજારો તમને બતાવી દો, કારણ કે નજારો તો બતા હે જોરદાર। કોઈ વાંધો નહીં, જા સુધી કેમેરો પગે ના સુધી તમને વિડીયો બતાવી દો। જોરદાર નજારો છે મિત્રો। ખાસ કરીને જો આ અમારા ગામનું તળાવ ભર્યું છે આખું ટબોળનું, કારણ કે હવે આપણે આજ તો લાભ પાચમ છે, લાભ પાચમના દિવસે ને વરસાદ શરૂ છે। જો હામાં ડુંગરે માણસો બતાવે છે મિત્રો, ઝૂમિંગ કરવાથી ગોવાળિયા હંધાય છે, પણ ઝૂમિંગ કરવાથી મિત્રો છે ને, જો આ ડુંગરની પાછળ જે નદી બતાવે ને મિત્રો, શેત્રુજી નદી છે, આપણે શેતલ ગંગા કહે ને એ શેત્રુજી નદી છે। જો જ્યાં નજર પગે ના હોતી પાણી પાણી છે મિત્રો। અને નાથી આલ્યા ક્યાં શેત્રુજીનો જે બેટ અત્યારે ધુમ્મસમાં નથી બતાવતી, ન કરી જે પાળ આવી કે ઠેઠ સાસણ ગીર સુધી વહી ગઈ છે પાળ। તો મિત્રો ખાસ વિડીયો જોજો, હું તમને હસ્તિગીરી ડુંગરના દર્શન સાથોસાથ કરાવી દઉં। અને મિત્રો નાથી આલ્યા એની પાછળ તે પાછી શેત્રુજી લાગી જાય છે, કારણ કે જો મિત્રો આ છે હસ્તિગીરી ડુંગર ને જો મિત્રો આ મારા પહાડમાં આવી રીતે અમે આખો દી વનવગડામાં રહેતા હોય। જો આ ને આ હસ્તિગીરી પહાડ છે મિત્રો। ખાસ કરીને જો અત્યારે ધુમ્મસ છે ને વરસાદ શરૂ થઈ ગયો હોવાના કારણે તમને સારું લોકેશન તો નહીં આવે, પણ તોય તે ધૂંધળું ધૂંધળું બતાવે। તો ખાસ કરીને મિત્રો કહેજો કેવો વિડીયો લાગ્યો। અને જો આ બે ડુંગરના વસાળ છે ને, એની બેયની વસાળેથી જે શેત્રુજી નદી મિત્રો ફાડીને નીકળી છે, એ ઠેઠ પાલીતાણાથી માંડીને ઠેઠ ગોરખીથી લઈને દરિયામાં ગોપનાથમાં ભળી જાય મિત્રો। તો કહેવત છે ભાઈ ઘરમાં મેં ગોરખીને ઉજાગરો। તો મિત્રો જે ઘરમાં બહુ મેં પડવાથી ગોરખીમાં પાણી ગીરી જતું પહેલાંના સમયમાં। હવે તો આપણે 10-20 વર્ષ થાય ન સાંભળ્યું, પણ પહેલાંના સમયમાં કહેતા કે ભાઈ ઘરમાં હોય ને ગોરખીનો ઉજાગરો એમ। ગોરખીમાં મિત્રો વરસાદ પડવાથી ગોરખીમાં પાણી ગીરી જતું। તો ચાલો અડધી પ્યાહું પાછું આવી ગયું છે વાટમાં, કારણ કે ઝાડામાંથી બારીઓ નીકળે એટલું મિત્રો વિડીયોમાં આવી જાય, કારણ કે આમાં નકરી ઝાડા ખાણે છે ને। આજ હું એક એવી ભયંકર વીડ છે એમાં આવતો રહ્યો છું। તો મિત્રો આપણી જાફરાબાદી બફેલો કેવી છે મિત્રો, આપણી ચેનલમાં નવા દર્શકો હોય તો ખાસ કરીને નમ્ર વિનંતી છે મિત્રો કે એક લાઇક કોમેન્ટ ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમે કાંઈ મોટા યુટ્યુબર નથી, નાના અમથા યુટ્યુબરો છીએ। તો તમારે અમને સાથ સપોર્ટ આપો, તો અમે કંઈક સારા વિડીયા બનાવીને તમને યાદીમાં આપતા રહેવી। અને પર્યાવરણના અમારી પાસે તો વિડીયો પર્યાવરણનો હોય, કારણ કે પર્યાવરણ આડે જોડાયેલા છીએ મિત્રો। તો ખાસ કરીને નમ્ર વિનંતી કે અમારો વિડીયો જુઓ ને અમને સાથ સપોર્ટ આપો। તો મિત્રો વિડીયો જોઈને ખાસ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, વિડીયો કેવો સારો લાગ્યો છે। મારી જાફરાબાદી ભેહું માટે કાંઈક નાની એમથી કોમેન્ટ કરી નાખી મિત્રો, જોઈ જુઓ। આ ભેહનું ઓલપાનું શીંગડું ભાંગી ગયેલું છે, એટલે હું યુટ્યુબમાં 2 શીંગડા ન લેતો મિત્રો, એક જ શીંગડું લઉં છું, કારણ કે આની કરતાં કુંઠું 2 શીંગડા હરખ્યા થતા, પણ પાસે બીજી ભેહ બાંધવાથી શીંગડા ભરાણા
એટલે એનું આ શીંગડું ભાંગી ગયેલું છે મિત્રો. તો ખાસ કરીને કહેજો મારે આ ભેંસું તો મારે જે છે મિત્રો એની મેનમાં ઘેરે રાખું છું, કારણ કે આ હંધો એક જ ભેંસનો નોર છે, એમાંથી એક પછી એક સળિયાતી ભેંસું છે. પણ મુરલીધરની દયા છે, ભગવાન દ્વારકાધીશને આપણે કહીએ ને ભાઈ, શક્તિ માં ભગવતી કુળદેવી શિવ ખોટું મિત્રો, આ હંધી કુળદેવીની કૃપા છે મુરલીધરની. તો ખાસ કરીને મિત્રો કોમેન્ટ કરજો અને કહો કે કેવો વિડીયો લાગ્યો છે. ને હજી મારી જોરદાર ખડાયા 2-4 છે, લ્યો વિડીયામાં લઈ લો મિત્રો. તો વિડીયામાં લઈને પછી વિડીયાને વિરામ આપશું. તો ખાસ કરીને કહેજો મિત્રો કે હાલે ખબુડી આખી રે, જો આ અમારા ખબુડી છે, હાલવા દે આમ મને. જો અમારે ઘાટડ છે ને મિત્રો, આ મારે ટોપલ છે. ટોપલના તો શિંગડાની વાત તો હું વખાણ કરું, ટોપલની બેને એવી છે. જો મિત્રો આ ઘાટડ છે, આ ઘાટડ એ તે ટોપલને ટોક્કર મારે એવી છે. 2 હગ્યું બેનું છે. આ પહેલું વેતરું ખડાયું છે ને આ ટોપલ બીજું વેતર છે. તો મિત્રો કોમેન્ટ કરજો આપણી ભેંસું કેવી લાગે. જો તારે ધરાઈને વગાણના કડાકા કરે છે. તો 2 સગ્યું બેનું છે. આ તિલક છે એ એની માસિયાઈ બેન છે ને એની પાછળ જો વગાડના કડાકા કરે એ ઘાટડની બેન જ છે, આ હંધી બેનું જ છે. તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરજો ભેંસું કેવી લાગી છે. ને આ ભગર છે, આ ભગર એ બીજી એક ભેંસની છે. તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જો આ અમારે જોરદાર નજારાની અંદર એમ પર્યાવરણની હારે જોડાયેલા છે મિત્રો. તો નજારો પણ થોડોક જોઈ લો. તો હાલો મિત્રો મારા વિડીયાને વિરામ આપું છું અને એક નાની એમથી લાઈક કોમેન્ટ કરી નાખજો. આ જો સંતુરે આવી ગઈ બહાર, આ તિલક છે, આ સંતુર છે. તો ખાસ કરીને કોમેન્ટ કરજો મિત્રો કઈ ભેંસ હારામાં હારી ગણાય. જય મુરલીધર, જય દ્વારકાધીશ.